નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. અરવલ્લીનું મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ તો છોટાઉદેપુરની નદી બની તોફાની. અરવલ્લી પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. અરવલ્લીના ભિલોડામાં જૂનું ભવનાથ મંદિર પાણીમાં ગરકાવ થયું અને જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. હરણાવ ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમમાંથી પાણી છોડાયું, જેથી ભિલોડાના જૂના ભવનાથ મંદિર આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો. પાણી મંદિરમાં ઘૂસ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મંદિર જાણે ટાપુમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે, જાણે કોઈ નદીની વચ્ચે મંદિર હોય તેવું લાગી રહ્યું છે. ફરતી બાજુ પાણી ફરી વળતા હાલ ભક્તો માટે મંદિર બંધ કરાયું છે. હાલ તો ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે અને મહાદેવના મંદિરમાં જળાભિષેક થવા જેવો માહોલ ઊભો થયો છે. આસપાસના ગામના લોકો મંદિરની આસપાસ ઉમટી રહ્યા છે. તો છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ. નસવાડીના કુકાવટી ગામ પાસે આવેલ લો લેવલનો કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગેનાર ગામના ગ્રામજનોએ નસવાડી આવવા માટે 6 કિલોમીટરનો ફેરો મારવો પડે છે. નસવાડી તાલુકાના કુકાવટી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા ત્યારે નદીમાં અચાનક પાણી આવી જતા સામે કિનારાના પાણી ઉતરવાની રાહ જોઈને બેસી રહ્યા છે. આ તરફ મહેસાણાનો ધરોઈ ડેમ 84.48% ભરાયો. ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા. ધરોઈ ડેમમાં 11,359 ક્યુસેક પાણીની આવક છે. સામે ડેમમાંથી 6,775 ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે. 2 દિવસ સૌરાષ્ટ્ર સિવાય સમગ્ર ગુજરાતમાં મારફાડ વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનો પણ કોરો નહીં રહે. ઓગસ્ટમાં અનરાધાર વરસાદ પડ્યા બાદ સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા સટાસટી બોલાવશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરી છે. એમાં પણ આગામી 2 દિવસ વધુ વરસાદ પડશે. 4 અને 5 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દાદરા અને નગર હવેલી સાથે નવસારીમાં પણ ભારે વરસાદ પડી શકે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી. અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સક્રિય થવાને કારણે અને આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતાએ સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में. डे 4 एंड 5 5th सितंबर एंड 6th सितंबर में आपका रेनफॉल एक्टिविटी 4th एंड 5th में 4th सितंबर एंड 5th सितंबर में रेनफॉल एक्टिविटी बढ़ेगी गुजरात रीजन में. इसमें एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है ऑरेंज वार्निंग के साथ. मेनली साउदर्न जो दक्षिण गुजरात की जो जिला है इसके संभावना रहेगी. ખેલૈયાઓ છત્રી રેનકોટ તૈયાર રાખજો. આ વખતે પણ નવરાત્રી બની શકે મેઘરાત્રી તો ડિસેમ્બરમાં આવી શકે વાવાઝોડું. નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખેલૈયાઓ છત્રી અને રેનકોટ તૈયાર જ રાખજો. આ વખતે પણ નવરાત્રીમાં મેઘરાજા વિલન બની શકે છે. નવરાત્રીમાં પણ રાસ રમવા આવી શકે છે વરસાદ. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રીમાં વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. એટલે કે ખેલૈયાઓએ વરસાદમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે 23 થી 30 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર વધશે. નવરાત્રીમાં ધોધમાર વરસાદ પડી શકે તો ખેલૈયાઓની મજા બગડી શકે. એના પગલે ખેલૈયાઓએ છત્રી રેનકોટની તૈયારી સાથે ગરબા રમવા જવું પડશે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દિવાળી સુધી વરસાદ પીછો નહીં છોડે. 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં ભારે વાવાઝોડું આવી શકે, જેથી આ દરમિયાન માવઠું આવશે. નવરાત્રિમાં ગરમી વચ્ચે કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. તારીખ 6, 7, 8, 9 અને દશેરા સુધીમાં ત્યાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. 18 નવેમ્બરથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. મગફળી, સોયાબીન ટેકાના ભાવે વેચવા નોંધણી માટે લાગી લાઈન. ગીર સોમનાથમાં ખેડૂતોએ કર્યા રાત ઉજાગરા. રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી કરવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ શહેર સર્વરના ધાંધિયા અને ધીમી કામગીરીના કારણે ખેડૂતોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. ખેડૂતો રાત ઉજાગરા કરી રહ્યા છે. ગીર સોમનાથ પંથકના ગામડાઓમાં પંચાયતની ઓફિસે નોંધણી માટે લાઈન લાગે છે. મોટાભાગના ગામડાઓમાં ખેડૂતો મોડી રાતથી રાત ઉજાગરા કરતા જોવા મળ્યા. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તો વહેલી સવારથી શરૂ થવાની હોવાથી મોડી રાતથી જ લોકો લાઈન લગાવી હતી. પંચાયત ઓફિસ બહાર કતારો લગાવી બેઠા હતા. કોડીનાર તાલુકાના બાવાના પીપળવા, મિતિયાજ, જ્યારે સુત્રાપાડાનું
ખેરા, મટાણા અને વાસવડ ગામમાં ખેડૂતો મોડી રાતથી કતારો લગાવી બેઠા હતા, તો કેટલાક ગામના ખેડૂતોએ વહેલી સવારથી ચા પણ પંચાયત ઓફિસ બહાર પીધી. ખેડૂતોનું કહેવું છે કે વહેલી નોંધણી થાય તો મગફળી ખરીદીમાં વહેલો વારો આવે, તો ક્યારેક સર્વરના ધાંધિયા હોય તો પણ આખો દિવસ બગડે નહીં, એટલે લોકો મોડી રાતથી જ લાઈન લગાવી રહ્યા છે. એક તરફ ખેડૂતો રાત ઉજાગરા કરી રહ્યા છે, બીજી તરફ પંચાયત ઓફિસો સરકારી સમય મુજબ ખુલતી હોય છે, ત્યારે કેટલાક ગામોમાં ખેડૂતો પંચાયત ઓફિસને નિયમો લઈ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક ગામોમાં અવ્યવસ્થાને કારણે પણ ખેડૂતો નારાજ હતા. બોટાદ એપીએમસીમાં કપાસની નવી સિઝનનો પ્રારંભ, 20 કિલોના 1500 થી 2100ના ભાવે ખરીદી. જયકાર સાથે કપાસની હરાજીના શ્રી ગણેશ થયા બોટાદમાં. કપાસના સૌથી મોટા યાર્ડ કહેવાતા બોટાદ માર્કેટ યાર્ડમાં નવી સિઝનમાં કપાસની હરાજીનો પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને પહોંચ્યા હતા. ગણપતિ દાદાના સાનિધ્યમાં સિઝનના નવા કપાસની આવક શરૂ થઈ. પ્રથમ દિવસે ખેડૂતોને મણ કપાસના 1500 રૂપિયાથી 2100 રૂપિયાના ભાવ મળ્યા હતા. 10 થી વધુ વેપારીઓ વિધિવત રીતે મુહૂર્ત કરીને ખરીદી શરૂ કરી. એપીએમસીના ચેરમેને ખેડૂતોને વેપારીઓને મીઠાઈ વહેંચીને સિઝનના શુભારંભની શુભેચ્છાઓ પાઠવી. ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતા ખુશ થયા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સિઝન દરમિયાન રોજ 80,000 થી લઈને 1 લાખ મણ સુધીની આવક થવાની શક્યતા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આવકમાં ખૂબ વધારો થશે અને ખેડૂતોને ખૂબ સારા ભાવ પણ મળશે. આગામી દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી પણ શરૂ થશે. ચાલુ વર્ષે CCIએ કપાસના 1600ના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે. જમીન બચાવવા જાલોદ તાલુકાના 10 ગામના ખેડૂતો જંગે ચડ્યા. ખેડૂતોના આક્રોશ, વિરોધ અને હલ્લાબોલનું કારણ છે જમીન. અમદાવાદથી રાજસ્થાનને જોડતા 4 લેન રસ્તાનું કામ ચાલી રહ્યું છે. રોડને લઈને દાહોદના જાલોદ પાસે જમીન સર્વેની કામગીરી થઈ રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં ન આવતું હોવાથી 10 થી વધુ ગામડાના લોકોએ વિરોધ કર્યો. જાલોદ તાલુકાના 10 થી વધુ ગામના લોકો જાલોદ પ્રાંત કચેરી ખાતે એકત્ર થયા અને 1 પણ ઇંચ જમીન નહીં આપવાના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું. વિવિધ સૂત્રોચ્ચાર કરીને ખેડૂતોએ કચેરીને ગજવી. ઉગ્ર બનેલા ખેડૂતો દ્વારા 1 ઇંચ પણ જમીન આપવાનો ઇનકાર કર્યો. સરકાર દ્વારા જમીન લઈ વળતર ન આપતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ મૂક્યો. સાથે જ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી સાથે આવેદનપત્ર આપ્યું. બીજી તરફ મહેસાણામાં ગાયના મોત મુદ્દે ગરમાયું છે રાજકારણ. મહેસાણાની પાંજરાપોળમાં પશુઓના મોતને લઈને રાજકારણ ગરમાયું છે. મહેસાણાના થોળમાં પાંજરાપોળમાં પશુઓના મોત થયા છે, જેને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે સંસ્થા પર ગંભીર આક્ષેપ કર્યા. ભૂખમરાને કારણે પશુઓના મોત થયા, પશુઓનો ગેરકાયદે વેપાર થતો હોવાની પણ શંકા વ્યક્ત કરી. તો આ મુદ્દે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે ખુલાસો કર્યો. પાંજરાપોળમાં કાદવ કિચડની સ્થિતિ હતી, જેથી મોત થયા. જો બેદરકારી હશે તો કાર્યવાહીની ખાતરી આપી. 18 ગાયોનું પીએમ કરવામાં આવી રહ્યું છે. વિગતવાર રિપોર્ટ આપ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે. તેઓએ જણાવ્યું કે છેલ્લા 4-5 દિવસમાં ગાયો બીમાર હતી અને મોત થયા છે. આણંદમાં પુત્રની બદલીએ પુત્રીનો જન્મ થતા નદીમાં ફેંકી દીધી. વિજ્ઞાન જાથાએ કરી ફરિયાદ. પુત્રની બદલે પુત્રીનો જન્મ થતા માસૂમ બાળકીને નદીમાં ફેંકી દીધી. એઆઈના જમાનામાં અંધશ્રદ્ધા અને પુત્ર પ્રાપ્તિ મોહની ઘટના બની આંકલવમાં. એક માસૂમ દીકરીએ પૃથ્વી પર હજુ તો પાપા પગલે ભરી હતી. ત્યાં તેને ક્યાં ખબર હતી કે તેમના આગમનથી પરિવાર ખુશ નથી, એટલે અંધશ્રદ્ધાની આડમાં આંકલવમાં બાળકીને નદીમાં ફેંકી દેતા ચકચાર મચી. આણંદના આંકલવના નવાખલ ગામની બાળકીને નદીમાં ફેંકી દીધી. આ વાતની જાણ ગ્રામજનોને થતાં લોકો આણંદના ઉમેટાથી સિંધ રોડ પાસે મિની નદી પાસે ઉમટી પડ્યા. બાળકીને શોધવા માટે આંકલવ પોલીસે NDRFની ટીમની મદદ લીધી. બાળકીને કાકાના મિત્રએ જ અંધશ્રદ્ધાના કારણે નદીમાં ફેંકી હોવાની ચર્ચાએ જોર પકડ્યું. આરોપી નવાખલનો જ રહેવાસી હોવાની ચર્ચા. બીજી તરફ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આક્ષેપ કર્યો કે પુત્ર સંતાન પ્રાપ્તિ માટે બાળકીને નદીમાં ફેંકી દેવામાં આવી હતી. ઘટના ખૂબ જ ક્રૂર અને નિંદનીય ગણાવી આરોપીઓને ત્વરિત સજા મળે તેવી માંગ કરી. સંતાન પ્રાપ્તિ માટે અને ભૂવો છે, એના કાકા છે કે જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની વિજ્ઞાન જાથા માંગ કરે છે. બાળકીની હત્યા મામલે આંકલવ પોલીસ સ્ટેશન બહાર સમાજે ભૂવા બની નાટક કર્યું તો પરિવારજનોએ પોલીસ સ્ટેશન ઘેર્યું. બાળકીની હત્યા મામલે આંકલવ પોલીસ સ્ટેશન બહાર જબરો ડ્રામા સર્જાયો. 40 કલાકથી વધુ સમય થઈ ગયા છતાં બાળકીની કોઈ ભાળ મળી નહીં. જિલ્લા ક્ષત્રિય આગેવાન દ્વારા ભૂવો બનવાનું નાટક કર્યું તો પરિવારજનોએ આક્રોશ સાથે પોલીસ સ્ટેશનને ઘેર્યું. આંકલવમાં બાળકીને નદીમાં ફેંકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ, જેને લઈને હવે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સેના સમાજ દ્વારા અંધશ્રદ્ધાનો અનોખો વિરોધ કર્યો. ક્ષત્રિય સમાજના કેટલાક લોકો પોલીસ સ્ટેશન બહાર પહોંચ્યા. જાણે કોઈ ભૂવા હોય તે પ્રકારે ગળામાં ફૂલોના હાર પહેરી, સાલ ઓઢી અને જમીન પર કપડું પાથરી દાણા નાખી દાણા જોવાનું નાટક કર્યું. સાથે જ આરોપીને ફાંસી આપવાની માંગ સાથે વિરોધ કર્યો. બીજી તરફ નવાખલની બાળકીને તાંત્રિક વિધિ બાદ નદીમાં
નદીમાં ફેંકી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું. મહિલાઓથી માંડી વડીલો, બાળકો, પુરુષોએ પોલીસ સ્ટેશનમાં ડેરો જમાવ્યો અને કડક સજાની માંગ કરી. તાંત્રિક વિધિ માટે દીકરીનું અપહરણ કર્યાનો આરોપ મૂક્યો. મહત્વનું છે કે 7 વર્ષની દીકરીના અપહરણ બાબતમાં પોલીસે નવાખલ ગામના જ અજય પઢિયાર નામના યુવકની અટકાયત પણ કરી છે. સુરતની મિલમાં ડ્રમ ફાટતા ભીષણ આગમાં 2 ભૂંજાયા, 18થી વધુની ઈજા. સુરતમાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટતા અફરાતફરી મચી ગઈ. પલસાણામાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં કામગીરી ચાલુ હતી. તે દરમિયાન કોઈ કારણસર મિલની અંદર ડ્રમ ફાટ્યું હતું, જેથી પ્રચંડ અવાજ આવતા દિવાલો ધ્રુજી ગઈ અને મિલમાં કામ કરતા કામદારો જીવ બચાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા. મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા અને કેટલાક મજૂરો મિલની અંદર ફસાયા તો કેટલાકની ઈજા પહોંચી, જેમણે સારવાર માટે ખસેડવા એમ્બ્યુલન્સને બોલાવી. તો ફાયરની ટીમે પણ પહોંચીને પાણીનો મારો ચલાવ્યો તો ફસાયેલા લોકોને પતરાનો શેડ તોડીને બહાર કાઢવામાં આવ્યા. પલસાણા પોલીસે પણ પહોંચીને તપાસ હાથ ધરી. વડોદરાના સાંગાડોલમાં મધરાત્રે દીપડો ત્રાટક્યો, પશુઓનું કર્યું મારણ. વડોદરાના વાઘોડિયાના સાંગોડલ ગામે દીપડાએ આતંક મચાવ્યો. ભૂખ્યો થયેલો આદમખોર અડધી રાત્રે ખેતરમાં ત્રાટક્યો. દીપડો આવતા જ પશુઓ જીવ બચાવવા માટે દેકારો કરી મૂકે છે, પરંતુ રાતના સમયે ખેતરે કોઈ ન હોવાથી દીપડો ફાવી જાય છે અને ખેતરે બાંધેલા પશુઓનું મારણ કરી ફરાર થઈ જાય છે. પશુ માલિક મફતભાઈ પરમારના પશુઓનું મારણ કર્યાની જાણ થતાં ખેતરે દોડી ગયા. દેવ નદી કિનારા ગામના લોકો ખેતરે દોડી ગયા. ગામમાં દીપડો આવતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ, જેથી ગ્રામ પંચાયતના સરપંચ નવીન પટેલે પણ પહોંચી તુરંત વન વિભાગને જાણ કરી. વન વિભાગે દીપડાને પકડી પાડવા માટે પાંજરા મૂકવા કવાયત કરી. વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી. વન વિભાગ છેલ્લા કેટલાક સમયથી દીપડાને પાંજરે પૂરવા માટે મહેનત કરી રહ્યું છે, પણ ચતુર દીપડાને પકડવામાં વન વિભાગને સફળતા મળતી નથી. સિંહ ચાલ્યો જાય, કૂતરા ભસે, સાબિત થઈ ગયું જૂનાગઢમાં. આપણી જૂનવાણી કહેવાતો ઘણીવાર માત્ર શબ્દો લાગે, પરંતુ કેટલીક વખત પરિસ્થિતિ એવી સર્જાય કે કહેવાતો જીવંત થઈ જાય. જૂનાગઢના પાતાપુર ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાંથી સામે આવેલા એક સીસીટીવી ફૂટેજ આ વાતને સાબિત કરે છે. સ્પષ્ટ જોવા મળે છે કે જંગલમાંથી એક સિંહ શાંતિથી પસાર થઈ રહ્યો છે. આસપાસના ઘરોમાં રહેલા શ્વાનો સિંહને જોઈને જોરદાર ભસવા માંડે છે, પરંતુ સિંહ તેમના પર કોઈ ધ્યાન આપતા વિના મસ્ત અંદાજમાં પોતાની દિશામાં આગળ વધતો રહે છે. વનરાજનો રાજસ અંદાજ અને તેની અવગણના કરતું વર્તન સ્પષ્ટ દેખાઈ આવે છે કે શ્વાનના ભસવાના ઘોંઘાટને પણ સાવજ નજરઅંદાજ કરે છે. આ દ્રશ્ય લોકપ્રિય કહેવત સિંહ ચાલ્યો જાય કૂતરા ભસેને સાચી સાબિત કરે છે. વિડીયો વાયરલ થતા લોકોમાં એક બાજુ ઉત્સુકતા છે તો બીજી બાજુ ચિંતા પણ જોવા મળે છે. પણ આ બનાવ પછી ફરી એકવાર સાબિત થયું કે કહેવતો માત્ર કાગળ પરના શબ્દો નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ઘણીવાર આ કહેવતો અક્ષરશઃ જીવંત બની જાય છે. ભાજપના જવાહર ચાવડાએ ભાજપ સામે જ મોરચો ખોલતા સ્થાનિક નેતાઓએ પલટવાર કર્યો. ભાજપમાં હોવા છતાં ભાજપના નેતાઓને ટાર્ગેટ કરી આમ આદમી પાર્ટીની સભાઓમાં હાજરી આપી જવાહર ચાવડાએ ભાજપ સામે જ મોરચો ખોલ્યો હોય તેવી સ્થિતિ છે. છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય થઈ ગયેલા ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ જૂનાગઢ અને ગીર સોમનાથમાં તાલુકા કક્ષાએ જઈ રોજગારી સહાયતા અભિયાન શરૂ કર્યું. 3 દિવસ ગામ ગામ ફરી બેરોજગાર યુવાનોની વ્યથા જાણશે. ત્યારે ભાજપથી નારાજ કહેવાતા જવાહર ચાવડા સક્રિય થતા ફરી રાજકારણ ગરમાયું. રોજગાર સહાયતા અભિયાન શરૂ કરીને મૌન તોડતા કહ્યું કે મારા અભિયાનથી કોઈકના પેટમાં તેલ રેડાયું છે, સમય આવે બધાને જવાબ મળી જશે. ત્યારે સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાને રોજગારી મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો. જવાહર ચાવડા પર ભ્રષ્ટાચારનો મોટો આક્ષેપ કર્યો હતો. હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે. અત્યાર સુધી મને શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળું છું તે યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં. પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે, એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યું છે. આમાં કોઈ તેલ રેડાવવાની વાત જ નથી, આક્ષેપ કરવાની વાત નથી, સત્ય ઘટના છે. તેલ તો એટલા માટે રેડાવું કે કોઈથી કોઈ પક્ષની અંદર વફાદારી નથી કરી. પહેલી વાત તો એ છે. એ પોતાની જે મનમાનથી ભાજપમાં ન આવેલી, પોતે જેમ કરતા હતા કે હું જે સર્વે સર્વા છું, બધા કોરા મેન્ડેટ મારા ખિસ્સામાં હોવા જોઈએ અને ગુજરાતની અંદર જૂનાગઢ જિલ્લાની ભારતીય જનતા પક્ષ એ મારા ખિસ્સામાં હોવી જોઈએ. આવું ન થયું એટલે તેલ તો કેના પેટમાં રેડાનું તમે બધા જાણો છો. કોઈના પેટમાં તેલ નથી રેડાયું. લોકો બધાય જાણે જ છે કે શા માટે આ ખેલ ચાલુ થઈ. રાજકીય સ્ટન્ટમાં તો એનો વિષય છે. આમ દોરી સંચાર એવો લાગે છે કે આમાં કંઈક નવીન થાય. તમે જાણો છો આજ જેના ટેકેદારો ત્યાં જતા હોય એ જગ્યા એના માટે હોય. એના ટેકેદારો આમ આદમી પાર્ટીમાં જાય છે તો બીજું શું ગણવાનું. બીજી તરફ ભરૂચના ભાજપના સાંસદે ભાજપના જ જિલ્લા પ્રમુખને લીધા આડ્યા હતા. 1000 કરોડનું ટર્નઓવર ધરાવતી ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપના જ 2 મહારથીઓ આમને સામને છે. ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપ જિલ્લા પ્રમુખ પર નિશાન સાધ્યું.
સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પર આક્ષેપ કર્યા. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે ખોટા અને ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરી રહ્યા છે, ખોટી રીતે રાજકીય વગનો ઉપયોગ કરીને ઉમેદવારી કરે છે. આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર લોકો સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે? નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીના કૌભાંડનો ઉલ્લેખ કરીને જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર પર ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આક્ષેપ પણ કર્યો. મહત્વનું છે કે ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. વિધાનસભા સત્રમાં બચુ ખાબડ નહીં રહે હાજર. મંત્રી બચુ ખાબડ નહીં રહે હાજર. 8, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે વિધાનસભા સત્ર. બચુ ખાબડના બદલે રાઘવજી આપશે જવાબ. પંચાયત વિભાગના પ્રશ્નોના જવાબ આપશે રાઘવજી. પાટણ અને અમદાવાદમાં જાહેરમાં પથ્થરમારો. ધાબેથી એક કાકા અને કાકી કરી રહ્યા છે પથ્થરોનો વરસાદ. નીચે પણ બોલી રહી છે ધબધબાટી. ધમાલના આ દ્રશ્યો રાધનપુરના છે. જેઠાસર ગામમાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ. કોઈ બાબતે બબાલ થયા બાદ પરિવાર સામસામે આવી ગયા, પથ્થરોના ઘા કર્યા, જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી. તો રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 5 મહિલા સહિત 4 પુરુષો સામે ફરિયાદ નોંધાઈ. જાહેરમાં છરીઓ ઉડી. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સોનલ 4 રસ્તા ઉપર જાહેરમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર છરી પથ્થરોથી મારામારી કરવામાં આવી હતી. આ ઝઘડો શાંત કરવા વચ્ચે ઉતરેલા લોકો પર પણ હુમલો કરવામાં આવ્યો. આ મામલે લોકોના ટોળા ભેગા થતા હુમલો કરનાર 3 શખ્સ નંબર પ્લેટ વગરની મોપેડ અને સ્પ્લેન્ડર પર આવનાર યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં 2 લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ મામલે વિજયપુર પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રે ચકચારી ઘટના બની. બ્રહ્મ સમાજ ચોક પાસે સગીર વયના બાળક પર 5 જેટલા શખ્સોએ છરીથી હુમલો કર્યો. છરીથી બાળક પર હુમલો થતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ભોગ બનનાર સગીર દ્વારા આરોપીઓમાંથી એકની થોડા દિવસ અગાઉ મસ્તી કરવામાં આવી હતી, જેની અદાવત રાખી સગીર પર હુમલો કરવામાં આવ્યો. મુન્દ્રામાં જૂની અદાવતમાં હોટલમાં ઉડ્યા ધોકા. કચ્છના મુન્દ્રામાં જૂની અદાવતને લઈને 20 શખ્સોએ ધમાલ મચાવી. ધોકા, પાઇપ, છરી સહિતના હથિયારો સાથે લુક્કાએ હુમલો કર્યો. મુન્દ્રાના શક્તિનગર પાસે આરાધ્ય સિનેમા સામે ચા નાસ્તા પાર્લર પર ધસી આવી છરીથી હુમલો કર્યો. ઝઘડાના કારણે નાસભાગ મચી ગઈ હતી. ફરિયાદી છાતીમાં છરી મારી હત્યા કરવા પ્રયાસ કરાયો. ઝઘડામાં વચ્ચે પડેલા પાર્લર સંચાલક પર પણ હુમલો કરવામાં આવ્યો. રોડ પર પડેલી ગાડી હટાવવા મુદ્દે અમદાવાદમાં છરીઓ ઉડી. અમદાવાદને લુખ્ખાઓએ રીતસરનું બાનમાં લીધું છે. નજીવી બાબતે ગુંડાઓ મારામારી પર ઉતરી આવે છે. આ દ્રશ્યો શહેરના નવરંગપુરા વિસ્તારના છે. કોમર્સ 6 રસ્તા પાસે ગાડી હટાવવા બાબતે બબાલ થઈ. કેટલાક શખ્સો રસ્તાની વચ્ચે ગાડી પાર્ક કરીને બેઠા હતા, જેથી રસ્તાની વચ્ચે પડેલી ગાડી હટાવવા બાબતે એક યુવકે વિનંતી કરી, જેથી લુખ્ખાઓ ઉશ્કેરાઈ ગયા અને 2 કારમાં સાગરીતોને બોલાવીને યુવકને માર માર્યો. આખા વિસ્તારને બાનમાં લીધો, જેથી નાસભાગ મચી ગઈ. ટોળું ભેગું થઈ ગયું. ધમકી આપનાર યુવકે બોલાવેલ કારમાં પોલીસનું બોર્ડ લાગેલું હતું. ભોગ બનનાર યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. દ્વારકામાં ટાબરિયાએ હથિયાર સાથે બનાવી રીલ્સ. મૂછો પરતાવ, હાથમાં હથિયાર અને ડોન જેવી ચાલ. દ્રશ્યો દ્વારકાના રીલ્સ ગેલા એક ટાબરિયાના છે. અહીં રીલ્સ બનાવવાના ચક્કરમાં એક યુવક ભાન ભૂલ્યો. રોફ જમાવવા માટે અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે એક યુવાને રીલ્સ બનાવી હતી. 2 અલગ અલગ રીલ્સમાં છરા સાથે ફરતો જોવા મળ્યો છે. એક રીલ્સમાં દ્વારકાના સુદર્શન સેતુ પર હાથમાં છરો લઈને ફરી રહ્યો છે. ઉપર વિડીયોમાં કોઈનો ડર નથી એવું લખાણ લખ્યું છે, જ્યારે બીજી રીલ્સ કોઈ ખેતરમાં છરા જેવા હથિયાર સાથે બનાવી. આ રીતે યુવકે પોલીસને સીધો પડકાર ફેંક્યો. અમદાવાદના બારેજામાં એક જ રાતમાં 16થી વધુ દુકાનના તાળા તૂટતા હાહાકાર. અમદાવાદના બારેજામાં તસ્કરો એટલી હદે બેફામ બની ગયા કે એક જ રાતમાં 16 જેટલી દુકાનના તાળા તોડી નાખ્યા. આમ છતાં પોલીસ ઊંઘતી જ રહી. બારેજાની માર્કેટમાં 2 તસ્કરો ત્રાટક્યા હતા, જેમણે એક બાદ એક 16થી વધુ દુકાનને ટાર્ગેટ કરી હતી. રાત્રે બુકાની પહેરીને આવેલા 2 શખ્સોએ દુકાનના શટર તોડી મોબાઈલની દુકાનથી લઈને દવાખાનામાં ચોરી કરી હતી. જે હાથમાં આવ્યું તે ઉપાડીને લઈ જતા કેમેરામાં દેખાઈ રહ્યા છે. આ અંગેની વેપારીઓને સવારે જાણ થતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા. તુરંત પોલીસ ફરિયાદ કરી. આ તરફ વલસાડના ઉમરગામમાં તસ્કરો બેફામ બન્યા. સંજાણમાં બુરખાધારી ચોરે ઘરમાં ઘૂસી દિવ્યાંગ વ્યક્તિને મારી લૂંટનો પ્રયાસ કર્યો. જોકે બૂમાબૂમ થતાં જ બુરખામાં આવેલો વ્યક્તિ ફરાર થયો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. ચોરે દિવ્યાંગ વ્યક્તિ પાસે પહેલા પાણી માંગ્યું, બાદમાં કોલર પકડી માર માર્યો અને લૂંટનો પ્રયાસ કર્યો. ચોર ફરાર થતાં સીસીટીવીમાં કેદ થયો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. બોલમાળી અંબેના ગગનભેદી નારાથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ.
બોલમાડી અંબે જય જય અંબેના ગગનભેદી નારા સાથે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો. 5 દિવસ સુધી અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. શક્તિ, ભક્તિ અને આસ્થા સાથે મેળાના મહાકુંભનો પ્રારંભ થયો. વહેલી સવારે શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જય અંબેના જયઘોષથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી છે. આજથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો આગામી 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન માટે ઉમટી પડશે. જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે માતાજીની પૂજા અર્ચના કરી રથ દોરી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવ્યો. દાતા માર્ગ પર વિધિવત રીતે પૂજા અર્ચના અને શ્રીફળ વધેરી રથયાત્રા સાથે મેળાની શરૂઆત થઈ. માતાજીની આરતી બાદ ભોજનાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તેમજ કલેક્ટર, એસપી અને વહીવટદારે ભક્તોને પ્રસાદ વિતરણ કર્યું હતું. પ્રથમ દિવસથી જ હજારો ભક્તો માતાજીના દર્શન માટે પહોંચી રહ્યા છે. ભક્તોની સુરક્ષા માટે 5000 પોલીસ કર્મીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે. કોઈપણ મુશ્કેલી સમયે યાત્રિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. 500 સીસીટીવી કેમેરા, બોડી ઓન કેમેરા તથા કંટ્રોલ રૂમથી તમામ પર નજર રાખવામાં આવી રહી છે. સિવિલિયન ડ્રેસમાં પણ પોલીસ કર્મીઓ મેળામાં ફરજ બજાવી રહ્યા છે. તો પદયાત્રીઓ માટે 4 સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બનાવાયા છે. 28 પ્રસાદ કેન્દ્ર પર લાખો પેકેટનું કરાશે વિતરણ. ભાવિકોના આરોગ્યની સુખાકારી માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. મા અંબાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ સમયે ઇમરજન્સી નિવારવા 108 એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાઈ છે. અંબાજી આસપાસના પહાડી વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકો માટે 11 જેટલી 108 એમ્બ્યુલન્સ વિવિધ રૂટ ઉપર મેળા દરમિયાન મૂકવામાં આવી છે. 45 જેટલો સ્ટાફ મેળાના 7 દિવસ રાઉન્ડ ધ ક્લોક પોતાની ફરજ બજાવશે. વિવિધ પદયાત્રી સંગઠનો અંબાજી શક્તિપીઠ માટે રવાના થઈ રહ્યા છે. આરાસુદી પદયાત્રા સંઘના 41 યાત્રાળુઓનું એક જૂથ બોલમાડી અંબેના નાદ સાથે રાજસ્થાનના બાંસિયા ગામથી રવાના થયું. આ યાત્રાળુઓ મોટા ધાર્મિક ધ્વજ સાથે 200 કિલોમીટરનું અંતર કાપશે અને 5 સપ્ટેમ્બરના રોજ અંબાજી ધામ પહોંચશે, જ્યાં માતાના દરબારમાં ધ્વજ ફરકાવવામાં આવશે અને દર્શન કર્યા પછી જૂથ માટે પ્રાર્થના કરવામાં આવશે. નવરાત્રીમાં વિધર્મીઓને નહીં મળે એન્ટ્રી, એએચપી આપ્યું આવેદન. નવરાત્રીના આડે હવે બસ ગણતરીના દિવસો બાકી બચ્યા છે, તો બીજી તરફ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર પ્રાચીન તેમજ અર્વાચીન રાસોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે વિધર્મીઓને ગરબામાં પ્રવેશ ન આપવાની માંગ ઉઠી છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિધર્મીઓને ગરબામાં પ્રવેશ ન આપવાની માંગ સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી, તો દરેકને આઈડી પ્રૂફ અને તિલક કરી પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી. સાથે જ તમામ ગાયક કલાકાર હિન્દુ રાખવા ટકોર અને અપીલ કરી. તો ભાજપના આગેવાન અને અર્વાચીન રાસોત્સવના આયોજક સુરેન્દ્રસિંહ વાળાએ એએચપીની માંગને ફગાવી. એએચપીની માંગ સામે સુરેન્દ્રસિંહ વાળાએ વિરોધ વ્યક્ત કર્યો. કહ્યું, ધર્મનો વિરોધ ન હોવો જોઈએ, આવારા તત્વોનો વિરોધ હોવો જોઈએ. મુસ્લિમ ગાયકો માતાજીની આરાધના કરે, ગરબા ગાય, એમાં ખોટું શું? હાલ રોકાઈશું એક વિરામ માટે. હિમાચલ પ્રદેશના નિગુલસારી સ્લાઇડ પોઈન્ટ પર ફરી ભૂસ્ખલન. ફરી પથ્થરો પડતા નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર થયો ઠપ. મશીનરી સહિતની મદદથી રસ્તો પૂર્વવત કરવા તંત્રએ હાથ ધરી કામગીરી. હિમાચલ પ્રદેશના કિન્નૌરના કિન્નર કૈલાશમાં શિયાળાની ઋતુ પહેલા જ હિમવર્ષા. એક તરફ ભારે વરસાદના કારણે પહાડો ધસ્યા, તો હિમાચલ પ્રદેશનું વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું. જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે તબાહી. 4 લોકોના મોત, 1 વ્યક્તિની શોધખોળ. શુક્રવારે રાત્રે અચાનક આવેલા પૂરે ગામમાં 2 ઘર અને 1 સ્કૂલને ભારે નુકસાન પહોંચાડ્યું. રાહત બચાવ ટીમો યુદ્ધના ધોરણે કામે લાગી. રામબન જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનામાં એક મહત્વનો રસ્તો પણ વહી ગયો. આસપાસના ગામોનો સંપર્ક તૂટી ગયો. જમ્મુ કાશ્મીરમાં 14 ઓગસ્ટથી થયેલા ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓમાં જાનમાલને મોટું નુકસાન થયું. જમ્મુમાં ભારે વરસાદને કારણે શિક્ષણ કાર્ય પ્રભાવિત. સોમવારે પણ તમામ સ્કૂલ બંધ રાખવા નિર્ણય. મોસમની ચેતવણીને ધ્યાનમાં રાખી જમ્મુના શાળા શિક્ષક નિર્દેશકે બહાર પાડ્યું જાહેરનામું. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં મુશળધાર વરસાદથી હાહાકાર. સલાલ ડેમના 3 દરવાજા ખોલી પાણી છોડાયું. ચુનાબ નદી કિનારાના લોકોની મુશ્કેલીમાં વધારો. તલવારાથી સલાલ ડેમ તરફ જતા રસ્તા પર પથ્થરો પડવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો. ઉત્તરકાશીમાં સતત વરસાદથી ગંગા નદીનો રૌદ્ર રૂપ. ગંગા નદી અને તેની સહાયક નદીઓનું જળસ્તર વધ્યું. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. જોખમી સ્તર નજીક વહેતી નદી કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. હરિયાણાના સોલનના નૌણીમાં પૂરની સ્થિતિ. રસ્તા પર પાણીનો તેજ પ્રવાહ વહેતો થયો. અનેક વૃક્ષો રસ્તા પર પડતા આવાગમન સંપૂર્ણ ઠપ થયું. આ બધા વ્યવસ્થાપન ટીમો રસ્તા પૂર્વવત કરવા માટે કામે લાગ્યું.
પંજાબના પટિયાલામાં ગગ્ગર નદીનું જળસ્તર વધ્યું. કાંઠા વિસ્તારના ગામોમાં હાઈ એલર્ટ અપાયું. નદી નાળાની નજીક ન જવા અપીલ કરાઈ તો આગામી 3 દિવસ માટે એલર્ટ જારી. યમુના નદીના જળસ્તરમાં સતત વધારો. હરિયાણાના યમુનાનગરમાં હથની કુંડ બેરેજમાંથી વધારાનું પાણી છોડાયું. હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશના નદી કાંઠાના વિસ્તારોમાં હાઈ ફ્લડ એલર્ટ જાહેર કરાયું. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ચંદીગઢ, મનાલી અને મંડી પઠાણકોટ હાઈવે બંધ. થલોટ અને બલાનામાં ભારે ભૂસ્ખલનથી કુલ્લુનો સંપર્ક તૂટ્યો. પાલમપુરથી શિમલા જતી HRTC બસ કાટમાળમાં ફસાઈ. ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ સરહદ વિસ્તારમાં વિદ્યાર્થીઓની જોખમી સફર. તોફાની નદીના વહેણમાં પસાર થવા બાળકો મજબૂર. સરહદે સ્કૂલ ન હોવાથી ઉત્તરાખંડ જવું પડે છે ભણવા. સરકાર પાસે સુરક્ષિત રસ્તાની માંગ કરી રહ્યા છે સ્થાનિકો. સવાઈ માધોપુરમાં ભારે વરસાદના પગલે બજારમાં પાણી વહ્યા. જૂના શહેરના મુખ્ય બજારમાં બાઇક પાણીના પ્રવાહમાં ફસાઈને તણાઈ. શહેરની જિલ્લા હોસ્પિટલ સહિત અનેક દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો ચાર અને 5 સપ્ટેમ્બરે વરસાદની મોટી આગાહી. હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં આપ્યું છે રેડ એલર્ટ. ગુજરાત રિજનના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ. સૌરાષ્ટ્ર કચ્છમાં 4 થી 7 સપ્ટેમ્બર ભારે વરસાદ સંભવ. સાવધાની રાખવા હવામાન વિભાગની સલાહ. બિનજરૂરી પ્રવાસ ટાળવા કરાઈ છે અપીલ. આગાહી દરમિયાન ઘરની અંદર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે 5 થી 7 એટલે 2 થી 3 દિવસ માટે. 4 અને 5 સપ્ટેમ્બરે તો આગાહી કરવામાં આવી છે. આ તરફ દાહોદમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ શાળાએ અને ઘરે જવા માટે નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ઝાલોદ તાલુકાના વાંકોલ ગામના ખારા પાણી ફળિયાના બાળકો જોખમી રીતે નદી પાર કરવા મજબૂર બન્યા છે. વર્ષોથી પુલના અભાવે ચોમાસા દરમિયાન બાળકોની આવી હાલત થાય છે. ગણપતિ વિસર્જન વેળાએ ડૂબેલા 3 લોકોની એકસાથે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું. જામનગરના રામેશ્વર નગરમાં ગણપતિ વિસર્જન સમયે એક જ પરિવારના 3 લોકોના મોત થયા, જેને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. નાગેડી વિસ્તારમાં આવેલા લહેર તળાવમાં વિસર્જન માટે ગયા હતા. પિતા અને 2 પુત્ર મૂર્તિ ધરાવવા જતા વેળાએ ડૂબી જતા મોત નીપજ્યું. ત્યારે આજે પિતા અને બંને બાળકોની એકસાથે અંતિમ યાત્રા નીકળી. પિતા અને 2 બાળકોના મોતને લઈને સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. એક જ પરિવારના સભ્યોની એકસાથે અંતિમ યાત્રા નીકળતા વિસ્તાર હિબકે ચડ્યો. કોણ કોને છાના રાખે તેવા દ્રશ્યો સર્જાયા. બીજી તરફ પિતા પુત્ર સહિત 3ના મૃત્યુથી પરિવારનો માળો વિખેરાય. આ ઘટનાને લઈને સમગ્ર શહેરભરમાં ગમગીની ફેલાઈ. સાબરકાંઠામાં ગણેશ વિસર્જન કરવા જતા યુવક ડૂબ્યો. હિંમતનગરમાં ગણેશ વિસર્જન કરવું એક યુવકને ભારે પડ્યું. ભક્તિનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો. 5 દિવસ ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ હાથમતી વિયરમાં મહેતાપુરામાં રહેતા લોકો ગણેશ વિસર્જન માટે આવ્યા. ત્યારે ગણપતિ દાદાની મૂર્તિને લઈને 35 વર્ષનો યુવક નદીમાં ઉતર્યો, પણ મૂર્તિ લઈને ઊંડા પાણીમાં જતા તે ડૂબી ગયો, જેથી તુરંત ફાયરની ટીમ પહોંચી ગઈ. યુવકને શોધવા કવાયત કર્યા બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો. અમદાવાદની 7th ડે સ્કૂલના વળતા પાણી શરૂ. અત્યાર સુધીની તમામ ફરિયાદની થશે તપાસ. વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવેલી અમદાવાદની 7th ડે સ્કૂલની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. સ્કૂલના વળતા પાણી શરૂ થયા છે. અત્યાર સુધી કરેલી દાદાગીરીની બધી હવા નીકળી જશે, કેમ કે 7th ડે સ્કૂલમાં હત્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વધુ એક કમિટી રચવામાં આવી છે. 7th ડે સ્કૂલ સામે તપાસ કરવા 5 સભ્યોની વધુ એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા અત્યાર સુધીમાં 7th ડે સ્કૂલને મળેલી તમામ ફરિયાદની તપાસ કરશે. આ કમિટી ક્રાઇમ બ્રાન્ચના તપાસ રિપોર્ટને પોતાના રિપોર્ટમાં ઉમેરશે. નવી કમિટી 15 દિવસમાં રિપોર્ટ રાજ્ય સરકારને આપશે. તપાસ રિપોર્ટમાં શાળાને મળેલ ડોનેશન, વિદ્યાર્થી ફી સહિતની તપાસ કરવામાં આવશે. આજની 7th ડે સ્કૂલ મામલે એએમસીની તપાસમાં થયા મોટા ઘટસ્ફોટ. 7th ડે સ્કૂલ દ્વારા નિયમોના કરાયો છે ભંગ. જે ખુલાસો થયો છે તેમાં 7th ડે સ્કૂલે લીઝ કરારના ભંગ કર્યા, બાંધકામ પ્લાન પાસ કર્યા વગર જ ઊભું કરી દેવાયું, અલગ અલગ ડોક્યુમેન્ટ આપી 7th ડે સંચાલકો એએમસીને ગુમરાહ કર્યું. 7th ડે દ્વારા જમીન એને પણ નથી કરાય. એએમસી દ્વારા 7th ડેની નોંધાયેલી કંપની સાથે એમઓયુ કર્યા હતા. જમીન ભાડા પટ્ટે ટ્રસ્ટને આપવાની હતી, પરંતુ એમઓયુ ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ 7th ડે એડવેન્ટિસ્ટ સાથે કરાયો છે. એએમસી એસ્ટેટ વિભાગ તપાસ પૂર્ણ થયા બાદ 7th ડે સ્કૂલ સામે કરશે કાર્યવાહી. આપણું ગુજરાતમાં તે વસાયેલું છે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.